તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મારો લેક્ચર છે આજનો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1ના ચેપ્ટર નંબર 1 સૂચકાંકનો. આજના લેક્ચરમાં હું તમને સૂચકાંકમાં સ્વાધ્યાય 1ના વિભાગ Fનો દાખલા નંબર 6 અને 7મો શીખવાડીશ. તમે થંબનેલ જોઈને સમજી તો ગયા જશો. આની અગાઉના બધા જ દાખલા સ્વાધ્યાય 1.1થી લઈ અને આજના લેક્ચર સુધીના બધા જ દાખલાના વિડીયો બનાવીને મેં પ્લેલિસ્ટ બનાવી અને સારી રીતે ગોઠવણી કરીને મૂકેલા છે. જો તમે ના જોયા હોય તો તમે ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે વિભાગ Fનો દાખલા નંબર 6 અને 7. તો શરૂઆત કરીએ છઠ્ઠા દાખલાથી. છઠ્ઠા દાખલામાં સૌથી પહેલાં રકમ સમજીએ. રકમમાં તમને શું કીધું છે કે અમદાવાદ શહેરના વર્ષ 2014 અને 15ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહનો સૂચકાંક અને ભાર આ બંનેની માહિતી આપવામાં આવી છે અને તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે શોધવાનો છે. અને જો કામદારના વેતનમાં 2014ની સરખામણી 2015માં 5% વધારો થયો, એટલે કે 2014ની સરખામણી 15માં એમનો પગાર 5% વધ્યો, તો આ ભાવ વધારા સામે 2015ના જે ભાવ વધારો થયો હશે વસ્તુઓનો, તેની સામે રક્ષણ મેળવવા માટે આ પગારમાં થયેલો ભાવ વધારો પૂરતો છે કે નહીં તે આપણે શોધવાનું છે. અને સાથે સાથે 2015નો પગાર પણ એટલે કે વેતન પણ આપણે શોધવાનું છે. તો શરૂઆત કરીએ દાખલા નંબર 6ના કોષ્ટકની. કોષ્ટક ચોપડીમાં કે આ પ્રમાણે આપેલું છે. સમૂહ આપ્યો છે, ભાર આપેલો છે, વર્ષ 2014નું સૂચકાંક આપ્યો છે અને વર્ષ 2015નું સૂચકાંક આપેલું છે. તો આ કોષ્ટકને પહેલાં આપણે ચોપડામાં દર્શાવી દઈએ. તો ચોપડાની અંદર કોષ્ટક દર્શાવીએ તો આ પ્રમાણે સૌથી પહેલાં સમૂહ 5 સમૂહ આપેલા છે: ખોરાક, બળતણ અને વીજળી, રહેઠાણ, કાપડ અને પરચુરણ ખર્ચ. ત્યારબાદ દરેકનો ભાર આપેલો છે અને વર્ષ 2014નું સૂચકાંક આપ્યો છે સામાન્ય અને વર્ષ 2015નો, અને આના પરથી આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. તો બે સૂચકાંક છે, તો પહેલાને I1 કહીશું અને બીજાને આપણે I2 કહીશું. હવે W અને I1 I2 આપ્યા છે, તો બે સૂચકાંક શોધવાના માટે બે વખત ગુણાકાર થશે. એક થશે I1W, I1 અને Wનો, અને બીજો થશે I2W, એટલે કે I2ના ખાનાનો અને Wના ખાનાનો. તો સૌપ્રથમ આપણે ગુણાકાર કરી લઈએ, પછી સરવાળો કરીશું. તો પહેલો ગુણાકાર કરીએ આપણે I1Wનો. તો પહેલો ગુણાકાર કોનો છે? 270 અને 31. તો 270 અને 31નો ગુણાકાર થશે 8370. ત્યારબાદ 168 અને 14નો 2352. ત્યારબાદ 205 અને 22નો 4510. 174 અને 10નો 1740. 303 અને 23નો 6969. તો બધાનો ગુણાકાર કરી લીધો. હવે આ પાંચે પાંચ રકમનો આપણે ટોટલ મારી લઈએ. તો કેલ્ક્યુલેટરમાં આનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 23,941 રૂપિયા. તો હવે આપણને I1Wનું ટોટલ મળી ગયું છે. તે જ રીતે I2W કરીએ. પહેલો ગુણાકાર છે 281 અને 31નો, તેનો જવાબ આવશે 8711. I2Wમાં બીજો ગુણાકાર 178 અને 14નો, તો જવાબ મળશે 2492. 210 અને 22નો 4620. 177 અને 10નો 1770. 337 અને 23નો 7751. હવે આ પાંચે પાંચ કિંમતોનો પણ સરવાળો કરીએ એટલે સિગ્મા I2W મળી જશે. તો ટોટલ થશે 25344. ત્યારબાદ સિગ્મા Wનું પણ ટોટલ કરવું પડશે સૂત્રમાં કિંમત મૂકવા માટે. તો સિગ્મા Wની આ પાંચે કિંમતોનું ટોટલ થાય છે 100. હવે આપણે જીવન નિર્વાહનો સૂચકાંક શોધીએ.
પહેલાં સુધી વર્ષ 2014નો જીવન નિર્વાહનો અને પછી 2015નો. તો 2014નું સૂત્ર શું છે? સિગ્મા I1W છેદમાં સિગ્મા W. તો સિગ્મા I1Wની કિંમત છે આપણી પાસે 23,941 અને સિગ્મા Wની કિંમત છે 100. હવે એનો ભાગાકાર કરી લઈએ. તો 100 વડે ભાગાકાર કરવાની જરૂર ન હોય, 2 પોઈન્ટ કટ કરીશું તો 239.41. ખબર ના પડે તો ભાગાકાર કરી લેવાનો. એ જ રીતે 2015ના જીવન નિર્વાહનો સૂચકાંક શોધીએ તો સિગ્મા I2W છેદમાં સિગ્મા W. તો ટોટલ થશે 25,344 અને એનો છેદમાં 100. કિંમતો મૂકી દીધી આપણે ટોટલની. હવે અહીં પણ છેદમાં 100 છે, 2 પોઈન્ટ કટ કરી દઈએ 253.44. તો આપણને 2 જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક મળી ગયા. હવે આપણે વધારો કેટલો થયો છે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં, અને વધારાને પછી ટકાવારીમાં ફેરવી દઈશું. તો વધારો શોધી લઈએ કે આધાર વર્ષ 2014ની સાપેક્ષે ચાલુ વર્ષ 2015માં કામદારોના જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકમાં થયેલ વધારો. તો બંને સૂચકાંકમાં મોટો સૂચકાંક ચાલુ વર્ષનો છે અને નાનો આધાર વર્ષનો. તો ચાલુ વર્ષના સૂચકાંકમાંથી આધાર વર્ષનો બાદ કરીએ 253.44 માઇનસ 239.41. હવે આ બંનેની બાદબાકી કરીએ તો આન્સર આવશે 14.03. હવે આજે આપણને વધારો મળ્યો એ વધારાને આપણે ટકાવારીમાં ફેરવી દેવાનો છે. આપણે હજી બાદબાકી કરી વધારો શોધ્યો છે. જો બાદબાકી 100એ કરી હોય અહીંયા તો ડાયરેક્ટ ટકાવારી મળે, પણ અહીંયા 100 નહોતા એટલા માટે આપણે એને ટકામાં ફેરવવા પડશે. તો વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો બરાબર. તો વધારો કેટલો થયો તો આપણો 14.03. તો 14.03 છેદમાં આધાર વર્ષનો સૂચકાંક. આધાર વર્ષનો સૂચકાંક કેટલો છે? 239.41. અને એને કેટલા વડે ગુણી લેવાના? 100 વડે, એટલે આપણને ટકામાં મળી જાય. તો 14.03 ગુણ્યા 100 અને એને કેટલા વડે ભાગી નાખવાના? 239.41 વડે. તો જવાબ મળશે 5.86%. તો સૂચકાંકની અંદર 2014થી લઈને 15માં કેટલા ટકા વધારો નોંધાયો? 5.86% વધારો નોંધાયો છે. તો હવે આપણે લખીએ કે વર્ષ 2014ના વેતનમાં થયેલ 5%નો વધારો, 5%નો વધારો કામદારોનું ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે પૂરતો નથી. કેમ? કારણ કે તેમનો વેતનમાં 5%નો વધારો થયો, જ્યારે સૂચકાંકમાં 5.86%નો વધારો નોંધાયો છે. એટલે વેતન જેટલું વધવું જોઈએ તેટલું નથી વધ્યું, થોડુંક ઓછું વધ્યું છે.
તો વેતન વધારો 0.86% જેટલો ઓછો છે. તો વેતનની અંદર આટલો વધારો ઓછો થયો છે 0.86%. જો વેતન પણ 5.86% થયું હતું તો ભાવ વધારા સામે રક્ષણ મળી જતું, અથવા એનાથી વધારે પણ વધ્યું હોત 6%, 7%, તો પણ રક્ષણ મળી જતું. પણ અહીં જેટલો સૂચકાંકમાં વધારો થયો, વેતનમાં તેના કરતાં ઓછો વધારો થયો, માટે રક્ષણ આપવા માટે પૂરતો નથી. હવે જોઈએ આપણે દાખલા નંબર 7. દાખલા નંબર 7 ખૂબ જ સરળ છે, કારણ કે તેની અંદર એક જ સૂચકાંક આપ્યો છે અને W આપેલા છે. તો સૌથી પહેલાં આપણે દાખલા નંબર 7ની રકમ ઉપર નજર નાખી દઈએ. તો દાખલા નંબર 7ની રકમ શું કહે છે કે એક શહેરના 2014ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ વસ્તુઓનો સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે આપેલી છે, અને તે પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. 2012માં ચૂકવાતો સરેરાશ પગાર કેટલો છે? 6,000, એટલે કે આ આધાર વર્ષ છે. 2012 એમનું આધાર વર્ષ, તો આધાર વર્ષમાં એમનો પગાર હતો 6,000. તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે 2014નો પગાર કેટલો હોવો જોઈએ? તો સૂચકાંક મેળવ્યા પછી જેટલો વધારો સૂચકાંકમાં થયો હોય એટલા જ ટકા પગારમાં વધારો થવો જોઈએ. તો સૌપ્રથમ આપણે કોષ્ટક અહીંયા દર્શાવી દીધું, દાખલા નંબર 7નું સમૂહ દર્શાવી દીધા. વર્ષ 2014નો ભાવાંક એટલે સૂચકાંક જ કહેવાશે, I દર્શાવી દીધો, ભાર દર્શાવી દીધો, અને આપણે કયું ખાનું બનાવવાનું છે IW, આ બધું જ રકમમાં આપેલું છે. આપણે ફક્ત એક જ ખાનું બનાવવાનું છે IW. તો શરૂઆત કરીએ. સૌથી પહેલો ગુણાકાર I અને Wમાં 255 અને 42નો. તો 255 અને 42નો ગુણાકાર થશે 10,710. ત્યારબાદ 174 અને 8નો ગુણાકાર થશે 1,392. 234 અને 12નો ગુણાકાર થશે 2,808. 153 અને 18નો ગુણાકાર થશે 2,754. અને 274 અને 20નો ગુણાકાર થશે 5,480. તો ગુણાકાર દર્શાવ્યા. હવે સરવાળો કરવાનો. કોનો? તો Wનો અને IWનો. Wનો સરવાળો કરીશું તો આપણને મળશે 100, અને IWની આ 5 કિંમતોનો સરવાળો કરીશું તો આપણને મળશે 23,144. હવે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીએ. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું સૂત્ર અહીંયા છે સિગ્મા IW છેદમાં સિગ્મા W, કારણ કે આ બે ખાના આપણે બનાવેલા છે. તો સિગ્મા IW એટલે કે IWનું ટોટલ કેટલું આવ્યું હતું? 23,144 છેદમાં સિગ્મા W કેટલા છે? 100. એ જ રીતે આ બેનો ભાગાકાર કરવા પોઈન્ટ કટ કરી દઈશું, 231.44. તો સૂચકાંક મળ્યો 231.44. હવે આપણે એનું અર્થઘટન કરીએ. તો અર્થઘટનની અંદર વર્ષ 2012 આપણું આધાર વર્ષ છે. તો વર્ષ 2012ની સાપેક્ષે વર્ષ 2014માં, આપણું ચાલુ વર્ષ છે 2014માં સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો. ટકાવારી વધારો શોધવા આપણા સૂચકાંકમાંથી 100 બાદ કરી દઈશું. 231.44 માઇનસ 100, બાદબાકી મળશે આપણને 131.44%. તો આટલા ટકા સૂચકાંક વધ્યો. તો જેટલા ટકા સૂચકાંક વધ્યો એટલા જ ટકા તેનો પગાર વધવો જોઈએ. તો 2014નો સરેરાશ પગાર શોધવા માટે સૌથી પહેલાં તો આધાર વર્ષનો પગાર. તો આધાર વર્ષનો પગાર એનો હતો 6,000. આવું રકમમાં આપેલું છે, મેં હમણાં વાંચી ત્યારે કીધું હતું. પ્લસ 6,000માં કેટલા ટકા વધારો થવો જોઈએ? તો 6,000ના 131.44%. તો
તો 6000 વત્તા 6000ના 131.44% શોધવા 6000 ગુણ્યા 131.44 છેદમાં 100. 6000 તેમના તેમ 6000 ગુણ્યા 131.44 ભાગ્યા 100, તો એનો આન્સર આપણને મળશે 7886.4 અને બંનેનું ટોટલ કરી દઈશું સરવાળો, તો માસિક પગાર આવશે રૂપિયા 13886.4. તો 2014નો માસિક પગાર એનો મળી ગયો આપણને. જે પ્રમાણે સૂચકાંકમાં વધારો થયો તો એ જ પ્રમાણે જો પગારમાં વધારો કરીએ તો 2014માં એનો પગાર 13886.4 થવો જોઈએ. પહેલાં કેટલો હતો? 6000. તો દાખલા નંબર 6 અને 7 શીખ્યા. દાખલા નંબર 6માં 2 સૂચકાંક આપેલા હતા, તેના પરથી 2 જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક શોધ્યા, 2014નો અને 2015નો. ત્યારબાદ તે બંનેમાં તફાવત એટલે કે મોટા સૂચકાંકમાંથી નાનો સૂચકાંક બાદ કરી વધારો શોધ્યો, અને જે વધારો મળ્યો તેને આપણે શેમાં ફેરવ્યો? ટકાવારીમાં. અને ત્યારબાદ આપણે શોધ્યું કે કામદારોનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે પગારનો વધારો યોગ્ય નથી. અને તે જ રીતે દાખલા નંબર 7 પણ જોયું. દાખલા નંબર 7 તો ખૂબ જ સરળ હતો. આઈ અને ડબલ્યુ આપ્યા હતા, ખાલી આઈડબલ્યુનું ટોટલ કરી અને આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધી અર્થઘટન શોધી લીધું ટકાવારીમાં, અને ત્યારબાદ પગાર શોધી લીધો કે ભાઈ તેનો પગાર 2012ની સરખામણીએ 14માં કેટલો થવો જોઈએ, જે પ્રમાણે સૂચકાંકમાં વધારો થયો છે તે મુજબ આટલા ટકા વધવો જોઈએ, તો શોધી લીધું. તો મિત્રો, આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર ખૂબ જ શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે દરરોજ. થેન્ક યુ.